નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એના વિશે શીખીશું. આગળના બે ભાગમાં આપણે જોયું સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. ફરીથી તમને થોડું એના વિશે કહી દઉં. સાદા ભૂતકાળમાં અને સાદા વર્તમાન કાળમાં, એટલે કે સૌથી પહેલાં સાદો વર્તમાન કાળને યાદ કરીએ તો સાદા વર્તમાન કાળમાં એક હી, સી અને ઇટ આ ત્રણ પર્સનને એટલે કે થર્ડ પર્સનને મૂકી અને દરેક જોડે V1 એટલે કે મૂળ ક્રિયાપદ વપરાય છે. એવી જ રીતે ભૂતકાળનું રૂપ વપરાય છે. તો જે આજે આપણે ભણવાના છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ કાળમાં દરેક કર્તા જોડે વિલ મુકાશે. તો તમને થોડું એના વિશે કહું કે ઇટ ઇઝ યુઝડ ટુ ટોક અબાઉટ થિંગ્સ ધેટ હેવ નોટ હેપન, કે આ કાળનો ઉપયોગ હેવ નોટ હેપન એટલે કે જે થયું નથી. ઇટ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ એન એક્શન, કે આપણી જે ક્રિયાઓ છે એને એક્સપ્રેસ વર્ણવી છે વિલ હેપન ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં, એટલે કે હવે થવાની જે ક્રિયાઓ છે એ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય, સાદો ભવિષ્યકાળ વપરાય છે. એટલે કે હવે આપણે એમ કેવું કે અમે રમીશું, અમે ખાશું, ગાશું, તે રમશે, તે ખાશે, તે પીશે, તે જોશે, એ જે હવે ભવિષ્યમાં કરશે. તો એના માટે સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. હવે તમને એની હું ફોર્મ્યુલા સમજાવું કે સૌથી પહેલાં આ ટેન્સમાં આપણને વાક્ય બનાવવું હોય તો એનું સૂત્ર એટલે કે એની ફોર્મ્યુલા કઈ, તો ફોર્મ્યુલા જોઈએ. સૌથી પહેલાં લેવાનું સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ મેઇન વર્બ, એટલે કે દરેક કર્તા જોડે મુખ્ય ક્રિયાપદ લેવાનું, જે આપણે V1 હોય છે એ, પ્લસ ઓબ્જેક્ટિવ જે વધારાના શબ્દો છે. દરેક સબ્જેક્ટ જોડે વિલ અને પ્લસ મૂળ ક્રિયાપદ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ. હવે આપણે જોઈએ કે એના એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલાં એમ કેવું હોય કે તેણી ગીત ગાશે, તો તેણી ફોર એક્ઝામ્પલ તેણી, એના માટે સબ્જેક્ટ સી, પછી વિલ, સી વિલ મેઇન વર્બ એટલે કે સી વિલ સિંગ, ગાવું સિંગ અ સોંગ વધારાના શબ્દો, તેણી ગીત ગાશે. પછી બીજું એક ઉદાહરણ લઉં. હી વિલ બાય અ કાર, તે કાર ખરીદશે, હી વિલ બાય અ કાર. પછી એમ કેવું હોય કે તેઓ રાજકોટ આવતીકાલે જશે, હજી ગયા નથી, અથવા તો જાય છે એમ પણ નહીં પણ જશે, તો તેઓ ધે વિલ મૂળ ક્રિયાપદ ગો ટુ રાજકોટ ટુમોરો, ધે વિલ ગો ટુ રાજકોટ ટુમોરો, તેઓ આવતીકાલે રાજકોટ જશે. આ હતા અફર્મેટિવ એટલે કે હકારાત્મક સેન્ટેન્સીસ. ફ્યુચરમાં ભવિષ્યમાં આપણને કહેવું છે કે તે આ કામ કરશે, તે જશે, તો દરેક કર્તા જોડે તમે વિલ મૂકો, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ જે આપણો મેઇન વર્બ છે તે, અને પ્લસ વધારાના જે શબ્દો હોય છે તે. હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારમાં. નકાર સેન્ટેન્સીસ કેવા છે કે તેઓ હવે આ કાર્ય કરશે નહીં, અથવા તો તેણી ગીત ગાશે નહીં, તે કાર ખરીદશે નહીં, તેઓ આવતીકાલે રાજકોટ જશે નહીં. તો હવે એના માટે
negative sentences, any formula, subject plus will not plus main verb plus objective. સબ્જેક્ટ પ્લસ વિલ નોટ લેવાનું છે અને તમારું જે મૂળ ક્રિયાપદ છે જે હકારાત્મક જે વાક્યની રચના છે એવી જ રીતે પણ ખાલી ફેર એટલો કે વિલ નોટ મૂકવાનું મેઇન વર્બ અને પછી ઓબ્જેક્ટિવ. હવે આના ઉદાહરણ તરીકે જોઈએ. મારે એક વાક્ય લઉં સિમ્પલ પહેલે અફર્મેટિવ કે વિમલ વિલ ટીચ ઇંગ્લિશ. હવે એનો નકાર બનાવીએ તો વિમલ વિલ જોડે નોટ, વિમલ વિલ નોટ મૂળ ક્રિયાપદ ટીચ ઇંગ્લિશ. વિમલ અંગ્રેજી શીખવશે નહીં, વિમલ વિલ નોટ ટીચ ઇંગ્લિશ. આવી રીતે વિલ નોટ મૂકી અને એનું ભવિષ્યનું નકારાત્મક કે તે અંગ્રેજી શીખવશે નહીં. પછી બીજું એક વાક્ય લઈએ. અંકુર will fly a kite. અંકુર પતંગ ચગાવશે એટલે કે પતંગ ઉડાડશે. તો હવે નકારમાં અંકુર will not fly a kite. અંકુર પતંગ ચગાવશે નહીં. હવે એક ત્રીજો સેન્ટેન્સીસ જોઈએ. થર્ડ, વી વિલ એન્જોય ધ મેચ. અમે મેચનો આનંદ માણીશું. વી વિલ એન્જોય ધ મેચ. હવે એનો નકાર કહું તો વી વિલ નોટ એન્જોય ધ મેચ. નોટ મૂક્યું અને નોટ જોડે એન્જોય ધ મેચ. વી વિલ નોટ એન્જોય ધ મેચ. અમે મેચનો આનંદ માણીશું નહીં. તો આ રીતે તમે અફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સીસ બનાવી શકો છો. હવે નેગેટિવ સેન્ટેન્સીસ જોયા પછી ઇન્ટ્રોગેટિવ કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવા તો એ આપણે જોઈએ. તો એની પહેલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. કે હવે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવા તો એની ફોર્મ્યુલા સૌથી પહેલાં તમારે લેવાનું વિલ. પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે જે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ મૂકીએ છીએ એ વિલને આગળ લેવાનું. વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ જે વધારાના શબ્દો છે ઓબ્જેક્ટિવ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચનમાં કમ્પલસરી આવશે. તો સૌથી પહેલાં એક ઉદાહરણ તરીકે જોઈએ. ધે વિલ ટ્રાય હિયર. ધે વિલ ટ્રાય હિયર. તેઓ અહીં પ્રયત્ન કરશે. હવે ક્વેશ્ચન માર્કમાં તો વિલ ધે ટ્રાય હિયર ક્વેશ્ચન માર્ક. વિલ ધે ટ્રાય હિયર. પછી સેકન્ડ વી વિલ વર્ક હિયર. અમે અહીં કામ કરીશું. વી વિલ વર્ક હિયર. તો શું અમે અહીં કામ કરીશું
તો પહેલે વિલ વી વર્ક હિયર, આવી રીતે વિલને આગળ મૂકો, પછી જે કર્તા છે એને મૂકો, મેઇન વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. કે આગળ એક સેન્ટેન્સ હતું કે વિમલ વિલ ટીચ ઇંગ્લિશ. હવે એ જ સેન્ટેન્સને જો આપણે ફરીથી બનાવવું હોય કે વિમલ વિલ ટીચ ઇંગ્લિશ, તો વિલ વિમલ ટીચ ઇંગ્લિશ. એવી રીતે એક બીજો ઉદાહરણ તરીકે તમને બતાવું, થર્ડ, કે સોનલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ, અ પિક્ચર ચિત્ર, ડ્રો એટલે દોરવું, વિલ અને સોનલ તો કે સોનલ આવતીકાલે પિક્ચર દોરશે. હવે પ્રશ્નાર્થ બનાવવો છે, તો વિલ સોનલ ડ્રો અ પિક્ચર ટુમોરો? ક્વેશ્ચન માર્ક. વિલ સોનલ ડ્રો અ પિક્ચર ટુમોરો? સોનલ આવતીકાલે ચિત્ર દોરશે. તો આ રીતે તમે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. તો વિલને આગળ મૂકો, કરતા પછી મૂકો, મૂળ ક્રિયાપદ અને જે વધારાના શબ્દો છે એ, અને ક્વેશ્ચન માર્ક એટલે કે ફરજિયાત કમ્પલસરી કરવાનો હોય છે. હવે આપણે જે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ, એ નેગેટિવ સેન્ટેન્સીસમાં એનું શોર્ટ ફોર્મ એટલે કે ટૂંકું રૂપ વિલ નોટનું, એનું થશે વોન્ટ. વિલ નોટનું વોન્ટ. હવે આ વિલ નોટને હકારાત્મક પણ શોર્ટમાં આપવું છે કે યસ સી વિલ, અને નો સી વોન્ટ, તે કરશે નહીં. તો એવી રીતે આપણે એક સેન્ટેન્સીસ જોઈએ કે ક્વેશ્ચન માર્ક હોય કે વિલ સી સિંગ અ સોંગ, વિલ સી સિંગ અ સોંગ. હવે આને હકારાત્મક જવાબ દેવો છે એ પણ શોર્ટમાં, તો કે યસ સી વિલ, અને નો સી વોન્ટ. આવી રીતે તમે યસ સી વિલ, નો સી વોન્ટ, યસ અને નો પછી તમારે અલ્પ વિરામ કોમા ફરજિયાત કરવા પડે, અને આવી રીતે તમે શોર્ટ ફોર્મ એનું મૂકી શકો છો. આ રીતે સાદા ભવિષ્યકાળમાં વિલનો ઉપયોગ કરી અને આપણે અફર્મેટિવ હકારાત્મક, વિલ નોટ નેગેટિવ નકારાત્મક, અને વિલને આગળ મૂકી અને પછી કરતા મૂકી અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ છીએ. અને વિલ નોટનું શોર્ટ ફોર્મ એટલે કે વોન્ટ. થેન્ક યુ. હવે તમને હું આમાં છેલ્લે બતાવું કે ભવિષ્યકાળ છે, તો ભવિષ્યકાળ માટે ટુમોરો એટલે કે આવતીકાલ, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ ડે આવતા દિવસે, નેક્સ્ટ સન્ડે આવતા રવિવારે, નેક્સ્ટ વીક હોય, પછી નેક્સ્ટ યર હોય. સન્ડેની જગ્યાએ તમે કોઈ પણ દિવસ લઈ શકો, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ ટ્યુસડે, નેક્સ્ટ સેટરડે, એટલે કે આ બધા શબ્દો સેન્ટેન્સીસમાં હોય તો આપણે એમ કહી શકીએ કે આ સાદો ભવિષ્યકાળ છે. અથવા તો સાદા ભવિષ્યકાળમાં સેન્ટેન્સીસ બનાવવા માટે આ શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ.